આજે આપણે પ્રોગ્રામમાં જસવંતપુરા ગામે આવી ગયા હતા. અહીંયાથી જાન લઈને વડાલી ગામે જવાનું હતું. વડાલી પહેરાવેલા પ્રોગ્રામ હતો. અને પ્રકાશ બી આવી ગયા. માતાજી લેપટોપમાં ચાલુ કરવો, હવે ડીજે ચાલુ કરવો. બ્લોગની શરૂઆત તો કરી દીધી, ડીજેની શરૂઆત કરવાની હવે. ચલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે વ્લોગ. આગળ મળીએ પછી આગળની ક્લિપો બતાવીએ તમને. આપણે નીકળ્યા હતા ને રિક્ષા જો ફસાઈ રહી. હા ધક્કો મારી ગાડી એ જો આગળ આવી રહ્યો છે. તમને ધરો ડેમ બતાવીએ. ચાલ લઈ જઈ રહ્યો છે આપણો વડાલી. ઉપરથી આપણું ડીજે ચાલ્યું છે. ડીજે ચાલુ છે. આ ધરો ડેમ પાર્ક બને છે. અહીંયા કામ ચાલુ છે. ડેમ બતાવું. મિત્રો આપણે જાન લઈને વડાલી પહોંચી ગયા હતા. ત્યારબાદ અહીંયા થોડી વાર ડીજે વગાડ્યું, એનો કટ લીધો છે, તમને બતાવીશું. હવે પબ્લિક અહીંયા બેઠી છે બધી, બરાબર. આપણી વરરાજાની વીઆઈપી ગાડી, વરરાજા આઈટેન લઈને આવ્યા છે, બરાબર. બીજા વરરાજા બોલેરો લઈને, બીજી વરરાજાની ગાડી બોલેરો. તમે ફોર્ચ્યુનર લાયકો પણ મને એફોર્ડ ના વરના લાયકો, પણ આ ગાડી તમે એફોર્ડ ના કરી શકો મિત્રો. મોટી ગાડી, મોટી ગાડી. પેલો વરરાજા ઉપડી ગયો પૈણવા. વરરાજાને હજુ લેવા આવ્યા નહીં, આવશે પછી ઉપડશે, બરાબર. અને જાણમાં તો મજા આવી. રસ્તો થોડો દૂર હતો, પ્રોબ્લેમ પડ્યો, પણ મજા આવી ગઈ. શું કહેવું? અને વળી આપણે ધરોઈ ડેમ બતાવીએ, વળી રિટર્ન થઈએ એટલે તો ધરોઈ ઉભા રહીએ તો ના કટલીએ સારા સારા લુક બતાવીએ તમને. નવું ફરવા લાયક જગ્યા બને છે, બરાબર. ગાડી હાલ તો ડીજે બંધ કર્યો, આટલો ઊભી છે. બધી પબ્લિકે વાટ જોઈ રહી, ડીજે ચાલુ થવાની. હવે
આ વરજાનું વધેલી એના પછી ચાલુ કરીએ એમના વર ચાલુ કરી પછી આપણે નીકળીએ ઘરે આગળ દરોઈએ રસ્તામાં સારા સારા કટ બતાવશું એમ તો અને દરોઈએ તમને સારા કટ લેશું ઊભું રહી અને થોડા ફોટા પણ પાડશું. હા લોકેશન બહુ મસ્ત ને લોકેશન પણ સારી અને હાલ નવી વસ્તુ એ બનાવી ફરવા લાયક જગ્યા બને એટલે પાણી ખૂબ ભરેલું બધા આગળ ચલો મળીએ આગળ. ચલો મિત્રો આપણે પ્રોગ્રામ પતી ગયો બરાબર. હવે ત્યાંથી નીકળ્યા બધા વડાલી આવ્યા હતા તો આટલે સામાન મળે સેકન્ડ હેન્ડમાં થોડો ઘણો સામાન મળે સેકન્ડ હેન્ડમાં જે જોઈતો હોય સામાન માટે આવ્યા છીએ સિટીમાં એટલે સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ મળે ગાડીના લેવા હોય જે એ બધું બરાબર. આગળ હાઈવે ઉપર જવાનું થાય તો તમને આગળનો હાઈવે ને વડાલી સિટી બતાવીએ બરાબર. હાલ તો જો મિત્રો પ્રોગ્રામ પતી ગયો આપણી ગાડી અહીંયા વડાલી હાઈવે પર ઊભી કરી છે બરાબર. હવે અમે જમવા માટે આવ્યા હતા જમવા માટે આ લોકેશને આવ્યા છીએ મહાકાળી ચાઇનીઝ પોઈન્ટ મહાકાળી હોટલ એન્ડ ઢાબાએ બરાબર. હવે પ્રોગ્રામ પતી ગયો જમીન પછી નીકળીએ અહીંયાથી બરાબર. તમને આગળ જઈ ધરો ડેમ બતાવીએ લોકેશન સારા બતાવીએ. જો મિત્રો બ્લોગ સ્ટાર્ટ કર્યો અમને બરાબર. આટલા અડધા રસ્તે આવ્યા બરાબર. આપણે સોલર પેનલ જોવા મળી અમને જેટલું આગળ જોઈએ એટલું સોલર પેનલ દેખાય બરાબર. ખૂબ ઇલેક્ટ્રિસિટી સોલર પેનલ ઉપર ચાલે આજુબાજુના ઇલાકામાં અહીંયા બધા. આગળની સાઈડ જુઓ તો વખરા દેખાય ધરો ડેમના. તમે ધરો ડેમ જઈને આગળ પછી વિડીયો તમને કન્ટિન્યુ કરીએ બરાબર. ચલો મિત્રો આપણે ધરો ડેમે આવી ગયા. મેં કીધું કે ગાડી ઊભી રાખીને તમને વ્યૂ બતાવીશું ધરો ડેમનો બરાબર. પાણી ભરેલું છે તમે જોઈ શકો. આ સાઈડે આ માછીમારો મચ્છી પકડી રહ્યા. આ સાઈડે પાણી ભરેલું બીજી સાઈડ પણ એટલું જ પાણી ભરેલું. ગેટમાં કોઈ પાણી હાલ આવતું નથી પણ છે ગેટ થોડુંક લીકેજ પાણી આવે બીજું કંઈ આવતું નથી. અને આ કઈ આ શું લાગે તમને અંદર મગર ફરી રહ્યા બે મગર ફરી ગયા એટલે હા ભાઈ જો આ મચ્છી પકડી હા મગર. મિત્રો ધરોડી અમે તો આવી ગયા. તડકો ખૂબ પડે ત્યાંથી જવાનું કોઈ મન થતું નહીં બરાબર. પાણી લીકેજ થાય છે થોડું પેલા બે મગર ફરી પબ્લિક બધી જોવે. પબ્લિક બધી ગાડીઓ ઊભી રાખી નદી જોવે બરાબર. એડવેન્ચર પાર્ક બનાવ્યો હોય કણ રિવરફ્રન્ટ બનાવે કામ ચાલુ હોય 2028 સુધી ખૂબ તૈયાર થવાની એવી વાત છે. ના આપણે આજનો વર્ક અહીંયા પૂરો કરીએ છીએ. ઓર્ડર કરતા આવી ગયા આપણે પ્રકાશભાઈના ગરમ આજના થોડોક આપણા આવ્યા જાય આપણા બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ચેનલને આવી જશે એમાં બસ કરાવીશું બરાબર.